કરી છે સોશિયલ મીડિયામાં કાલે જાહેર કરી. આપણો ત્રીજું ગામનું પાદર નાનું થઈ ગયેલ છે. સૌ જાણો ગામની ભૂલને હિસાબે ગામના આગળ હિસાબે નાનું છે. છતાં આ નાનકડા પાદરમાં યોગ્ય રીતે બ્લોક બેસાડી અને બ્લોક ન હોય ત્યાં બ્લોક બેસાડી ગામની શોભામાં અભિવૃદ્ધિ કરવા અને ગાળારાજ દૂર કરવા વિનંતી. હવે નાનું પાદર થઈ ગયું છે કે પાદર કોઈ નહીં તો પછી આ બ્લોક રોજ તો રૂપિયા આવે એ પ્રમાણે ગ્રાન્ટ આવે એ પ્રમાણે સાહેબ દર વર્ષે માગી છે. અને તમે તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન બ્રિજ બન્યો ને બ્રિજ બન્યો જ્યાં પાણીનું વલણ જ્યાં હતું ને એ બંધ થયું છે ને એટલે પાણી હલાલ તો પરવાળા મારે કે પાણી આમ જતું. પાણી એમ ક્યાં પાણી આવે એને કઈ પાણી પાત્રમાં આવે ને પાછું મારે ને એટલે કચરો થાય. એટલે ઈ ગારો થાય છે. ઈ બ્લોક ઓછો થાય. ઈ બ્લોક ઊંચા લેવા માટે બાજુમાં ગારો છે ને ઓલો દીવાલ પર ગારો છે ને પડી દિવાલ પર જે ગારો છે એ બની પડી છે. બ્લોક ઊંચા લેવા પડે છે. બ્રિજ જો ઊંચું થયું એટલે પાણી ભરાય છે. એની કંઈ મારે યોગ્ય જગ્યાએ મંજૂરી લેવી પડે, એનો ખર્ચની મંજૂરી લેવી પડે અને પછી થાય. આપણે બોલી લઈ અને તરત થઈ જાય એવું નથી. પણ અમારા મગજમાં છે, અમે ગામના નાગરિક છીએ, અમે આવી છીએ, અમારા મગજમાં છે અને જ્યાં થાય છે. અને અમે કે યોગ્ય થાય કે આપણે અહીંયા યોગ્ય થાય છે. ગામની વચ્ચે કહું છું કે યોગ્ય કરીએ છીએ અને એમાં મંજૂરી મળે પછી થાય. તમે એમ કીધું એમ મંજૂરી ન થાય. પછી ચોથું સ્મશાન ઘરમાં બે બાજુની દિવાલ બાકી છે. સ્મશાન ઘરમાં બે બાજુ દિવાલ બાકી છે ને આયોજન અધિકારીને લખેલું છે કે આ આયોજનમાં નથી લીધી અને બે બાજુના ટુકડા લીધા અને હજી તમે હવે મને સાંભળો, તમારો પ્રશ્ન સાચો છે. સ્મશાનમાં સુવિધા ઊભી કરવી પડે અને કરવી જોઈએ. એક દિવાલ બાકી છે, દિવાલ કરીશું. પણ મારી સાથોસાથ ગામ લોકોને વિનંતી છે, સરકાર બહારની વાત કરું છું કે સ્મશાન માટેનો ફાળો પડ્યો છે. 5 લાખ હોય, 25 લાખ હોય, 10 લાખ હોય, લાવો એટલે સરકારમાંથી લઈ આવી બધું કંપુ ઉભું કરી. લાકડા મોડોનું મશીન લઈ આવી, લાકડા મોડોનું મશીન ગમે ત્યાં પડ્યો મને નથી ખબર કોની પાસે છે. ભગાવોની લાવો ડબલ પૈસા લઈ આવો. પછી એમાં બ્લોક બેહારો. આ તો બ્લોક બેહારોમાં સરકારમાં માગણી કરો, પૈસા દે, મંજૂર કરે એટલે બેહારવાના હોય. અને લાવો કાન લખી ગ્રામ સભા ઠરાવ કરી કે વડેરા ગામના સ્મશાનમાં બ્લોક લગાડવાના છે. ભાઈ બધા સહમત છે. સ્મશાનમાં બ્લોક લગાડવાની માગણી કરતો ઠરાવ ગ્રામ સભા તે કરે છે. બધા મંજૂર ને પછી પાંચમો છેલ્લો પ્રશ્ન છે. પંચાયત ઘરની આગળ દિવાલ આપણે જે જોઈ શકો છો તૂટી ગયેલી છે. ગામનું પાદરી ગામની શોભા છે. ગામમાં કોઈ ગામ નવી માણસ આવશે ને તો પેલા ગામનું નામ તમારી ઘેરે તમારા મહેમાન આવે છે તો તમારા મકાન આમ પેલા જોવે આના મકાન કેવા સુંદર છે, કેવી વ્યવસ્થા છે. ગામની પાદરમાં દિવાલ તૂટી ગઈને વર્ષો થઈ. આની માગણી ઘણા ટાઈમ કરીએ છીએ, અમે કરીએ છીએ અત્યારે. અને સમસાની દિવાલ જો અરવિંદભાઈને એમાં તો પસાર થઈ કીધું પ્રવીણભાઈને કીધું, ભરતભાઈને કીધું, ગયા વર્ષે પ્રવીણભાઈ બીજા આપણે કીધું ઓલી બધું. આ વખતે બાકી છે. આ વખતે આયોજન ચાલ્યું આવે છે. આયોજન દિવાલ સારી કરો, લીમડો કાઢી નાખો. હું ડેવલપ જરૂર છે. પંચાયતની વાત ચાલે છે. પંચાયતમાં તમે રજૂઆત કરતા હતા, દડીના પડ્યા હતા, દડીના કાપ્યા હતા, એટલી થઈ છે. પછી આપણે ઘેર મકાન કરવું તો એક વર્ષે નથી થતું. એટલે ઈ પણ આ તો તમારે ગ્રાન્ટમાંથી કરવા છે. પણ તમારી ગ્રાન્ટ 1 કરોડ રૂપિયાનું આયોજન કરે. સાંભળો પ્રવીણભાઈ, 1 કરોડ રૂપિયાનું આયોજન કરે ને 70 ગામને દે. એમાંથી આપણી માગણી હોય, એમાંથી યોગ્ય કરીને એક કામ આવે. આ વખતે એટીવીટીમાંથી 4 લાખ રૂપિયા આપ્યા. ત્યાં આપણે ધીરુભાઈ વાડોદરીના ઘર પાસે નાળું બનાવો એના આપ્યા છે. બરોબર, એની હજી ભરપૂર નથી આવ્યો, મંજૂર થઈ ગયું. પછી દર વર્ષે મંજૂર કરાવો ત્યારે કરાવો. હવે મારી વાત સાંભળો. 5 પ્રશ્નો ગામના ભાઈ 5 પ્રશ્નો હતા. 5 પ્રશ્નો તમને ન્યાય થયો, તમને એમ થયું કે જવાબ સાચો મળ્યો, મિત્રજી મેં ફરીથી કહો. ના બરોબર છે. બસ પછી હવે મારી ફરિયાદ સાંભળો. તમે જાગૃત નાગરિક છો, બધા ગામના જાગૃત ગામના બધા જાગૃત. હવે તમે મને સાંભળો. ગામના જાગૃત નાગરિક તો ગામના આગળ નાગરિકો મારી વાત સાંભળો. હવે મને સાંભળો. તમને મેં સાંભળ્યા, તમારા જવાબ દીધા. જાગૃત નાગરિક તરીકે એમ કહેવાય કે આપણે બધા મળી નાની કરી હાલો સરપંચ ને કહી તમે બેઠા બેઠા એમ દેખી ગયો કે કોકને નડવા પેદા થયા છે અને
વેરો ન ભરાય. આ લાઈન આપણે કહેવાય. આ બધું અમે બધી એક બીજી બધું લખીએ છીએ. મારા ગમે નેતા તો મેળે તો સભ્યતા તો કોઈને નડવાનો બતાવો મને નહીં, પ્લાન કર્યો તમારો પણ આ મર્યાદા રાખજો. મર્યાદા અમે નથી ચૂકતા કોઈ. અમે એક છૂટ્યા અમે એક મર્યાદા છૂટ્યા રાખજો. જે પ્રશ્ન રજૂ કરવા એ કરો. પ્રશ્ન રજૂ કરીએ કાંઈક કામ થાય. તમે આ કામ છે આ જરૂર છે. ચેક ડેમમાં હજી હું ચોખવટ કરું તેથી ચોખવટ કરી હતી કે ચેક ડેમ રિપેરિંગ કરવામાં પંચાયતનો 1 રૂપિયાનો ફાળો નહોતો. ગામના સરપંચ તરીકે મેં લખી દીધું. 2 દિવાલ મંજૂર કરાવી છે અને હું કરાવું. આની પહેલા 2015 માં પાણી આવ્યું ને તેથી મારા જેસીબી એ આમાંથી ખબર હોય એટલે કહેજો કે મારા જેસીબી એ 1 રૂપિયો ભાડું લીધા વગરનો અંધારો. બરોબર આ કેવી છે કે અમને નહીં ખબર હોય તમે અમને બરોબર છે. તમે લખી અને જાહેર કરો કે અમને મળીને એમ કહો કે આટલી જરૂરિયાત છે તમે એમ કઈ શું કામ કરતા એમ નહીં કહો છો. જો તમારી ભૂલ હોય ને તો હું જાહેરમાં ન કહું પણ તમે બોલાવી ગયો મનસુખભાઈ એટલું કરવું પડે. હાલો, બીજા પ્રશ્નો. એક પ્રશ્ન છે અમારા ગામમાં. માર્કેટ બધામાં આવવાનું મોટર રોડનું ઢાળ્યું. કે જો 5 વર્ષ પહેલાનું તૂટી ગયું. આપણો 8 ડાળિયા છે. હા. 8 ડાળિયામાં સીસી રોડ કરવો પડે એમ છે. સીસી રોડની મંજૂરીમાં છેલ્લા 2 વખત આયોજનમાં લખ્યું છે પણ સીસી રોડની મંજૂરી આપતા નથી. એટલું હિંમતભાઈ તમને 2 દી પહેલા કહી ગયા. અમને ખબર છે પણ અમારી મર્યાદા ક્યાં આવે કે અમારી મર્યાદા ક્યાં આવે અમે અમારી ફરજ એટલી પડે કે તમને આ તકલીફ છે. આ મનસુખભાઈ કીધું કે બ્લોક રોડ કરવો પડે એમ છે ક્યાં સમસાન ભાઈ સરકારમાં માગી અને સરકાર છે ને ઈ એક ક્લિયર કરતો કે જ્યાંથી તાલુકા પંચાયત એમને લખીને આવે કે વડેરા ગામે સમસાન ખાતરીમાં સમસાનના ગ્રાઉન્ડમાં 2 લાખ રૂપિયાના બ્લોક એટલે ત્યાં જ લગાડી અમારે ક્યાંય લગાડવા થઈ ગયો તો માગણી હોય ત્યાં જ માગણી હોય ત્યાં આવે અને ત્યાંથી ધ્યેય કરવાનું થાય. અને તમારી માગણી સાચી છે એમાં અમે સહી અને અમે નહીંતર એવું વિચારતા હતા કે દિવાળી ઉપરની 4 ડાળિયા ત્યાં જે અમારે આ બધા હરખા કરવા પડે એમ છે. ઈ ઢાળ્યું ભાવ તૂટી ગયું. મને ખબર. ભાઈ વાહન બધા 18 ટનના વાહન. હવે એ બીજી વાત કરી લો. તો જેમ હવે તમે ઢાળ્યું ઉતારે. શત્રુભાઈ મારી વાત સાંભળો. જો આજની ગામ સભા આ તમારો પ્રશ્ન આવે છે કે એમાં કહો કોઈ પણ વ્યક્તિ પોતાની ઘરે ડમ્પર કપાસની ગાડી કાંઈ લઈને કાંઈ બે છે એટલે 5000 રૂપિયા દંડ ગ્રામ પંચાયત લે તેઓ બધી આપણે ફરિયાદ કરવા જો માયા હમણાં 15000 રૂપિયા ચૂકવા મજૂરીના. ભાઈ વાહન એટલે તોડી નાખે. તમારે કપાસ ઓખાવો એટલે ઘરમાં ગાડી પાછી મળેલી એને કઈ કહેવાનું નહીં. અને 1 રૂપિયો અમે હાલાય આંદોલન છે સભ્ય 1 રૂપિયો લેતા નતો તો જાણ કહી દે એટલે એ તમને હવે 5000 રૂપિયા દંડ આજની ગ્રામ સભા કરશે બે ઠરાવ લખો વગર પૈસામાં હાજી છે દાડી લેતા ઢાળ્યું એટલે લખાવ્યું. એટલે કોઈ પણ રેતીની ગાડી મંગાવો કપાસની ગાડી મંગાવો પોતાના ઘરે હું ડિટેન કરાવી દી. ગ્રામ સેવકને એવું થયું છે ગ્રામ સેવકનું હેડક્વાર્ટર ગામનું હતું એ તાલુકા પંચાયત કરી દીધું. એટલે ગ્રામ પંચાયત જ્યારે જો કે સબસિડીની જે વસ્તુ આવી હોય ને જોવા આવે એની વિઝિટે ત્યારે ગ્રામ પંચાયતે પેલા ગુરુવારે આવતા એ પ્રથા બંધ થઈ ગઈ. એક દિવસ અઠવાડિયામાં ઈ બંધ થઈ ગયું છે. એનું હેડક્વાર્ટર કરી દીધું છે આપણે. પછી તમે કાંઈ પેલી હોય તમારી સબસિડીની કે વસ્તુ પેલા જોવા આવે એવું વાત નથી. સાદર નમસ્કાર સાથે જણાવવાનું કે આદરણીય સરપંચ તથા ઉપસ્થિત તમામ પહેલો જેવો પ્રશ્ન આની વાત ખબર બીજા પ્રશ્ન કરતા તારે એક પ્રશ્નનો જવાબ નહીં કે તું પ્રશ્ન આજની ગ્રામ પંચાયતમાં તમામ હાજર સૌથી પહેલો પ્રશ્ન દરેક પ્રશ્ન પૂછાયેલા ગ્રામ જે લખવાનું થાય એની લખી ભલે એમાં આગળ તમે શું અને એ બધું સંબંધિત દેવાનું હોય કે આટલા ઠરાવ ક્યાં તાલુકા પંચાયત ટીપીઓને દેવાનો થતો હોય ક્યાં દેવાનો થતો હોય છે. બીજી વાત આજે ગ્રામ સભાના દરેક લોકો હાજર છે ત્યારે મારે એ જાણવું છે ગ્રામના નાગરિક તરીકે અને ગ્રામના પ્રથમ નાગરિક અને હાજર તમામ કે ગ્રામ સભાનો મતલબ શું અને કાયદાકીય રીતે ક્યાં હોદ્દેદારોને હાજર રહેવાનું હોય જે સંબંધિત હોદ્દેદાર હોય જવાબ આપે. જો ગ્રામ સભા આમ તો વર્ષમાં 4 વાર મળે. 4 વાર ગ્રામ સભા મળે. પહેલા આજથી
10 વર્ષ પહેલા ગ્રામસભા બોલાવવાનો અધિકાર ગ્રામ પંચાયતના સરપંચ એની પાસે પહેલા એટલો અધિકાર લઈ લીધો કે ગ્રામ પંચાયતના સરપંચે સ્થળ તારીખ અને સમય નક્કી કરવાનો અધિકાર ગ્રામ પંચાયતના સરપંચને નહીં. એ ગ્રામ પંચાયતે તાલુકા વિકાસ અધિકારી નક્કી બોલે કે 18 તારીખે 3 વાગ્યે તમે ગ્રામસભા રાખો. કઈ જગ્યાએ નક્કી નહીં. એ નક્કી એને કહેવાનું છે વડેરા ગામ પછી બરોબર એટલે ઈ અધિકાર આપણી પાસે ગયેલું. આપણે આજે જે બોલાવી છે ખાસ ગ્રામસભા એમાં સરપંચની વ્યવસ્થિત અધિકાર છે કે કાંઈ એવા પ્રશ્ન ઉપસ્થિત થાય અને ગામ ભેગું કરવાની જરૂરિયાત પડી તો ગ્રામ પંચાયતના સરપંચે ખાસ ગ્રામસભા બોલાવી છે. આપણે આજે જે બોલાવી છે ખાસ ગ્રામસભા છે જે આ ઇસ્યુ ઉભો થયો 15 તારીખે ગ્રામસભા આખા ગુજરાતમાં ગ્રામસભા રાખવામાં આવી. સરકારને બધા ગામમાંથી એક ઠરાવ બનાવવાના હોય એટલે આ રીતે કરે અને એમાં અમારો વ્યક્તિગત કોઈ દી એવો ઈરાદો નથી કોઈને કીધા વગરનું કાંઈ કરી નાખે. બરોબર છે? એવો આપણો કોઈ ઈરાદો નથી. આ તમે જાગૃત થયા. અમે ઘણી વાર ગમે એવી મીટિંગ ગામ માટે મીટિંગ બોલી ગ્રામસભા કહેવાય પણ નથી આવતા. આજે બધા આવ્યા છે એટલે અમને આનંદ થાય છે. અમને એવું એમ થાય કે અમે ગ્રામસભા બોલાવી કોકને કેવું તમે તો કામ ભેગું છે. કોઈ અહીંયા બંધારા ઊંડા કરવાનું થાય 15 જણા ભેગા થતા હોય ઓલું થાય એટલે પછી એમ થાય કે આપણે હું 15 જણા 10 છે બીજા 10 નથી. ગ્રામસભામાં કયા કયા પદાધિકારી હાજર રહે સરપંચ અને ઉપસરપંચ સિવાય પ્રાથમિક ખબર છે એના સિવાય જો એમાં એવું છે ગ્રામ પંચાયતની ગ્રામસભા મળે એમાં સંલગ્ન પદાધિકારી લખ્યું હોય જનરલ અત્યારે હું કરી નથી એક જિલ્લા લેવલની એક અધિકારી બીજી નાની તારીખ આપણે ખાસ ગ્રામસભામાં માહિતી રાખી રહ્યા એટલે સલાહની લઈ જે કાંઈ પ્રશ્નો આવે એ સંબંધિત અધિકારી લખી નોંધ એટલે રહેવાનું હાજર હોય શાળાના આચાર્યો આંગણવાડી વર્કર હેલ્થ વર્કર જે ગામમાં લાગે તલાટી મંત્રી પછી ગીતના જમાદાર આ બધાને ત્યાંથી જાણ કોણ કરે છે? સરકાર. તો ભૂતકાળમાં એક પણ ગ્રામસભા જે ભરાણી છે એ ગ્રામસભાના સદનના પટલ ઉપર ભરાણી છે નહીં. ગ્રામ પંચાયત ઓગણીસ. બરોબર. તો ત્યારે કેટલા સભ્યો હાજર હતા? અમારા પંચાયતના સભ્યો હોય જનરલ અમે જાહેરાત કરી છીએ જ્યાં નોટિસ જ્યાં લગાડી હોય પણ પ્રશ્ન એવો થાય છે કે ગ્રામસભામાં આ તમે આ વખતે પહેલા આટલું થયું એટલે ગ્રામ પંચાયતમાં હા એમ કે કાલ 3 વાગે સભા છે 3 વાગે બોલાવી દીધું. હા 15 થાય 20 થાય 3 થાય હું તો એમ કહું છું કે હવે હું છે ને હું જ્યાં સુધી રહી ત્યાં લગી 10-3 મહિને બોલાવો. બીજો પ્રશ્ન, ગામના વિકાસના કાર્યોની વ્યાખ્યા શું? કયા કાર્યમાં લોકફળાની જરૂરિયાત છે અને કયા ફળમાં સંબંધિત ગ્રાન્ટની જરૂર છે? આ બાબતે કંઈક ને કંઈક અંશે સમજાતું અને અમને દોડ પણ હોય એવું અમને સમજાતું નથી એવું અમુક આંબળો મારતો. જેથી કરીને અમે ક્લિયર કટ જાણવા માંગીએ છીએ કયા કામને વિકાસના કામમાં લ્યો છો અને કયા કામમાં ગામના લોકફળા તરીકે તમે લ્યો છો એ જાણો. જો ગામના વિકાસમાં પીવાનું પાણી, ગટર, રોડ, રસ્તા આ જે છે એ ગ્રાન્ટ આપે છે. ગ્રાન્ટ આપે 25% આપે છે રસ્તા માટે, આઈટીસીવાળા પાણી માટે, આ ટિકિટોના જેમાં કોઈ પણ જાય તો લોકફાળો ભરવાનો વાત રહી બીજી સરકારની યોજના 60,000 યોજના છે. આપણે જેમ ઉડાગડી એમાં 60% સરકાર આપે 40% આપણે ભોગવવું. 1 લાખ રૂપિયાનું કામ આપે એટલે 1 લાખનું કામ કરી 60,000 કામ અત્યારે લોકફાળાની યોજના છે. અને મેં કીધું જે જિલ્લા આયોજન મંડળ હોય જિલ્લા આયોજન મંડળમાં 50% લોકફાળો ભરો અને 50% ગ્રાન્ટ આપે આપણે લાખ રૂપિયા ભરીએ તો 2 લાખનું કામ મંજૂર કરીને આપશે. એમાં લોકફાળાની જરૂર પડે પણ એમાં આપણે હજી નથી. ત્રીજો મુદ્દો, ગામના ચેકડેમો, નાના તળાવો અને ખેતર કાંઠે બનાવવાથી ખેત તલાવડીમાં મળતી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને રાજ્ય સરકારની વિવિધ નાણાકીય સહાય જો મળતી હોય તો ન મળતી હોય એના ખુલ્લા એના મરમત બનાવવા ટૂંકમાં પાયાથી માંડીને એમ સમજો કે અમે અભણ અને અભૂત લોકો છીએ જાણવા. જો નવો ચેકડેમ બનાવવા માટે આપણે 2 પ્રપોઝલ કરી. એક સિંચાઈ વિભાગ સ્ટેટ એમાં 40 લાખ રૂપિયાની પ્રપોઝલ કરી હતી એ આપણે 9 લાખની આપે ઓલા મોદરભાઈના ખેતરમાં રવિભાઈ
38 લાખ રૂપિયાનો જે સ્ટેપ અમૃત સરોવરમાં મંજૂર થઈ ગયું એની કેન્દ્ર પરથી આની બધી ચાલુ છે એમાં ગ્રામ પંચાયતીને કરવા નથી કેન્દ્ર પરથી આ કેન્દ્રવાળા નથી એ આવી ભાવનગરથી આવી બધા સર્વેને બધું કરી જશે એ 5.5 લાખ રૂપિયાનો જે સ્ટેપ મંજૂર થયો છે પણ એના સ્થળમાં લોકો અરે સ્થળ વેરકું અને એ ગોતવી છે સ્થળ એમાં આપણે લોકફાળાની જરૂરિયાત નથી. ગામની ગ્રામ સભામાં હાજર તમામ લોકોને અને વહીવટી તંત્ર જે હાજર છે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત માંથી તમામ પ્રકારની ગ્રાન્ટ અમુક કામ એવા આવે છે ગ્રામ પંચાયત કરી નથી શકતી અથવા કરે છે કે કરવા નથી. આ બીજું તાલુકામાંથી માંગવાની અને એની માંગણી ત્રીજું જિલ્લા પંચાયતને આવતા હોય તો અમને સરળ શબ્દોમાં અમને પાઠ્યપુસ્તકમાં સમજાવો કે કયા કામ તમે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ માંગી શકો છો અને બાકી તાલુકા જિલ્લા માંગો છો. અમારે બધી ગ્રાન્ટ તાલુકા પંચાયત પાસે માંગવાની હોય. બરોબર છે. તાલુકા પંચાયતમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આયોજન એક્ટિવિટી બધા મીટિંગ મળે દર વર્ષે. એટલે અમારી પાસે ફેબ્રુઆરીમાં અમારે ઠરાવ માંગણી કે તમારા ગામમાં શું શું કરવા જોઈએ. એનો મતલબ એવો નથી કે આપણે પાછી 10 ગામ માંગ્યા અને 2 થયા. બરોબર છે. પછી જે એફપીપીના ઈ કામ આવ્યા એ જિલ્લા પંચાયત પછી સીધા આવ્યા. જિલ્લા પંચાયતના લેવા ભાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે એટલે એને આપણે કે ઘણા પંચાયતમાં આપણે જવું આપણે જિલ્લા પંચાયતના સભ્ય ઘણા મીટરમાં જવું. વડેરા ગામના રોડ રસ્તા અમુક નામ જો બાપજીને ખબર જ હશે બાપજી ગામના નાગરિક છો અને ગામ તમામ લોકો હાજર છે. રસ્તાની ખૂબ જ દયનીય હાલત છે. તે રસ્તાના સમારકામ અંગે ગ્રામ પંચાયતના શું કાર્યો હોય અને તાલુકા જિલ્લામાંથી શું શું હોય તેની સરળ શબ્દોમાં માહિતી. જો રિપેરિંગ બાબતમાં ગ્રામ પંચાયતે 1 રૂપિયાની ગ્રાન્ટ એકે સંસ્થા આપી નથી. નહીં તાલુકા પંચાયત, નહીં જિલ્લા પંચાયત, નહીં રાજ્ય સરકાર. ગ્રામ પંચાયતમાં કાયદેસર રીતે નીકળવું રસ્તાની રિપેરિંગની વાત કરો છો એ મારે જો બધું હોય અને આપણે બિલ્ડિંગ હોય તો આપણે 10,000 આજ નથી પડશે આ રિપેર કરવું પડશે. એ થઈ શકે બીજી મેજર કામ રિપેરિંગ થઈ શકે નહીં. મેજર કામમાં અત્યારે ગામની પરિસ્થિતિ એવી થઈ છે કે તમારા પાણીની પાઇપલાઇન રિપેરિંગ કરવા લઈ છે એમાં બહુ મોટો ખર્ચો છે. એક ખાતો કરી હાંધી દીને એટલે 1500 રૂપિયા લાગે. મજૂરીને મટીરીયલ આ બધું કરી દો એમાં અમારે રિપેરિંગ કરવાનું ગ્રાન્ટ છો. રિપેરિંગ આપેમાં ગ્રાન્ટ અમે આપીને ગતો રિપેરિંગ આપણી પરિસ્થિતિ છે આજે પેપર બ્લોક થાય ને તો રિપેર બેમ કરાવીને બીજા એ કે હેલિકોપ્ટરમાં રિપેરિંગ ના પૈસા રિપેરિંગ માટે રિપેરિંગ માટે આપણું શું પડશે એટલે વારે વારે એ જ થયું. અમરેલી અને બરવાળાનો પાછળનો રસ્તો પાળા પાછળનો રસ્તો છેલ્લે બન્યો છે ક્યારે અને જો હાલમાં તમારા જ સત્રકામાં બન્યો હોય તો રસ્તાને ખૂબ દયનીય આવે છે. એ બાબતમાં તમારું 2011માં બન્યું. ઓકે સર નવા બનાવવા માટે જો પાછળનો આપણે જે પાણી રસ્તો ગંભીર પ્રકારની પાણી જેટલું આવે છે એમાં રહી એમ નથી. હવે વડેરાથી બરવાળાના રસ્તો શરૂ થાય અને એમાં સ્ટીલ સેક્શનથી રોડ બને તો એમાં તકલીફ થઈ અધિકારીઓ થઈ ગયા અધિકારીઓ નારાજ ગયા પણ એ સિવાય એનો વિકલ્પ થતો નથી. પાણી આવે એટલે અંદર પી જવાનું. માહિતી મેળવવાનો અધિકાર રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંગે ગામના કયા પ્રશ્નો માહિતી અંતર્ગત આવે છે, કયા પ્રશ્નો પૂછી શકાય. એક્ઝામ્પલ તરીકે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ કેટલી જમા છે તો ભંડોળ કેટલું છે એ જાણવા માટે સરળ શબ્દોમાં સમજી. એ તો આજે એમ છે આજે એમ તમે સંબંધિત અધિકારી લખો એને આપવો પડે. તમામ નાગરિકની ચાલે. જ્યારે ગ્રામસભા ઘણી વખત છે ત્યારે આપણે કહીએ એ જાણીએ એમાં કરવા કરતા સીધો જ કહીને અત્યારે જ આ પ્રશ્ન છે ગ્રામ પંચાયત અંતર્ગત કેટલું આપણે ભંડોળ છે તેના પ્રત્યે ગ્રામના વિકાસ હવે એ કરીને કહો. ધર્મબેન આપણે કાયદેમાં કરવાની કરીએ. હાલી તે બીજો પ્રશ્ન પૂછ. સામાન્ય બધું રીતે જીવન તો ઘેર પછી વાવશે એ મારે કોઈ પ્રમાણપત્ર કોઈ પણ જાણી લેશે. 7 લાખ રૂપિયા ગેરેજ છે એ હુકામ રાખી હતી કે ઉનાળો આવ્યો
2 કરોડ મોટર મળી અને 10,25,000 રૂપિયા મળી. લાઇટ બિલ દર 2 મહિને 15,000 થી 16,000 રૂપિયા આવે છે ઠીક કાંઈ સુધી. મેં ત્યાં લોકોમાં બકરી કરી અને 20,000 રૂપિયાનો ખર્ચો થયો બધા ત્યાં કરતા હતા. આટલી ખર્ચા આવે છે એટલે 7 લાખ રૂપિયા ઈ બિલ હતું અને 1,81,000 રૂપિયા એ મેં 2011 માં સંપત્તિ હતી ત્યારે એની અરજી કરેલી. એટલા ઈ આજે 1,00,000 ભૂગર્ભજળ રૂપિયા અરજી કરેલી ત્યારે 2 લાખ રૂપિયાનું બેલેન્સ થયું. એ અરજી એવી કરી. આ ગામની જગ્યા છે એટલે તો ગામના ખર્ચી થઈ ખાલી હોય કાંઈ હોય પણ આકસ્મિક ખર્ચો આવે તે જગ્યાએ હાથ લાગો કરવા ન જવું પડે. સંસ્થાની મજબૂતીકરણ પેલું થવું જોઈએ એટલે છે. નહીંતર કહેવાય હોય કે 100 પેટ્રોલ પડ્યું છે લાવો ને બાપી નહીં કોણ ભાવ પૂછે. અને એ પણ રાખો પડે. તો રાખો પડે. આકસ્મિક આપણું કામ આવ્યું તો કરવું પડે. અને એમાં પારદર્શિતા ગમે ત્યારે ગમે એ નાગરિકને આવીને પૂછવાની છૂટ. ગામની અંદર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રોડ બન્યા છે કે નહીં, બનશે કે નહીં? પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 2 ગામને જોડતા રસ્તા હતા, આપણે 2 ગામને જોડતા રસ્તા થઈ ગયા. બરોબર, આ 2 છે એ આપણે યોજના બરોબર. આ ફોટો આપ્યો એ પોતાના મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આપણે એક ખેડૂત લક્ષી અને ગામ જોગ સરકારી જન કલ્યાણકારી યોજના છેવાડાના માનવી સુધી પહોંચવી જોઈએ એ માહિતી કંઈક ને કંઈક અંશે વડોદરામાં પહોંચતી નથી. એ પછી ગ્રામ સેવક હોય કે પછી તલાટી મંત્રી મેડમ કે પછી સરપંચ સાહેબ, આના વિશે તમારો શું સુધાર છે? જો બધી માહિતી વાળી વાત કરો. પેલા તો તમે આપણે કરેલી વાત સાચી. સરકારશ્રીની વિવિધ યોજના વિવિધમાં એટલે કોઈને વિધવા સહાય મળતી હોય, કોઈને વૃદ્ધ પેન્શન મળતું હોય, કોઈને કુંવરબાઈનું મામેરું મળતું હોય, કોઈને XYZ મકાન સહાય મળતી હોય, આ મળતું હોય. એમાં વધેલા કામ અમલ 94,000 રૂપિયા દર મહિને મારી પાસે લિસ્ટ સાથે દર મહિને વિધવા સહાય ને વૃદ્ધ સહાય વધેલામાં આવે. રહ્યું કુંવરબાઈનું મામેરું, કુંવરબાઈના મામેરામાં હજી અમુક વાલીને ખબર હોય તો કહો, એની દીકરીના ઓનલાઈન અરજી મેં કરી છે. ભરતભાઈ આપણને 200 રૂપિયા ઓનલાઈન મળી ગયા. મેં આ વર્ષે 10 છોકરીના ઓનલાઈન કર્યા. મારી દીકરી થઈ. હવે જે ખાતામાં આવતા જાય છે, જેમ ગ્રાન્ટ આવતી જાય છે ઓનલાઈન અરજી કરવાની છે. હું એને ઘેરે જઈને કરાવું છું. જેને ઘેરે આવ્યો હોય દિલ ઉપર આધાર કરી દેજો. આવ્યો તો લઈ ગયો કાગળ. કોરોનામાં આપણા 25 લોકો મરી ગયા. 10 જણાને ઘેરે જઈને કાગળ લઈ આવો. જેને કોઈ ઓફિસ જોઈ હોય તે ક્યાં અરજી દીધી હોય તે એને 50,000 રૂપિયાના કેસ મળ્યા છે. મળ્યા હોય દિલ ઉપર આધાર કરી દેજો. હા, પછી હવે આપણે સરકારની યોજનાની વાત કરી. હવે સરકારશ્રીની યોજનાની વાત કરી. 118 દર્દી સહાય અને યોજના એ તમે આ તો વડેરાનો સરપંચ છું. આજુબાજુના ગામમાં સકાસપતિના ગામમાં પૂછ્યો સરપંચમાં આવી બુક છે. આ બુક જો ગ્રામ સભાનો ખર્ચો મંજૂર કરે તો ગામમાં ઘેરે ઘેરે ફ્રી આપવું. 108 આખોથી વાંચ્યો કે રોજગારમાં આપણા છોકરાને શું કરવું છે, એમાં ક્યાં અરજી કરવી, કેટલી સહાય મળે, કુંવરબાઈનું મામેરું આપણી દીકરીનું કરવું છે, એમાં શું કરવું, આવાસ યોજનામાં ક્યાં જવું, ખેડૂતોએ ક્યાં કેટલા એકમોમાં તમને સબસિડી મળે છે, ક્યારે મળે, ક્યાં જવાનું, કોને કાગળ દેવાના, આમાં બધી ટોટલ માહિતી છે. ગ્રામ સભાનો ખર્ચો મંજૂર કરે એટલે આને હું કાલ કરાવી અને ગામમાં ઘેરે ઘેરે વિનામૂલ્યે આપું. બાકી મને કોઈ ફોન કરે આ છે એટલે મારી પાસે મને આ વોડે છે. યોજનાની માહિતી છે. આપણે યોજના દ્વારા એમ નહીં. કોઈ એક યોજના આવી, દાખલા તરીકે હું પીએમસી વિશ્વકર્મા યોજના. હા. શું છે તમને ખબર જ હા. તો એ યોજના આવી તો વડેરા ગામને લાભ મળે છે કે નહીં? વડેરા ગામના 37 લોકોની પીએમમાં એપ્લિકેશન ઓનલાઈન થઈ ગઈ. એમાંથી લગભગ એને પછી ઓનલાઈન કરી દીધા પછી અમે છૂટી ગયા. ઘણી વખત કેવું મારી વાત આપણો ઓનલાઈન થઈ ગયા પછી અમે છૂટી જાય. એ છૂટી જાય પછી એને એ અરજદાર ડાયરેક્ટ થાય છે. એને ટ્રેનિંગ આપે, એને કીટ આપે, એટલે જી આપે એ આપે છે. લગભગ મારા ખ્યાલમાં મને 10 થી 12 જણા ટ્રેનિંગ લઈ આવ્યા છે ને કીટ લઈ આવી મને ખબર છે. પછી આપણને કેવા આવી ગયા. હા,
પ્રશ્ન આવે છે. મારે કેટલી પાતળીનું દૂર. ત્યાં એક અમારે કાંઈ કોઈનું આવે નહીં. બધાને બધું વાતું કરવાથી આવે. વાતું કરે ને એ વ્યાજ શું કરે ને એટલી સેટિંગ કરી પડે તમને પછી વ્યાજ ના ગયો મારું કાંઈ આવે નહીં. ઈ બધી સત્તા ક્યાં એ આપણે? બધી હા, આવો તમે આપણા ડૂબી ગયા હતા આવો. એમાં નથી કોઈને. હવે જો. નથી કરવા. સાહેબ, એટલે કહેવાની છે કે દૂરથી વાતો કરવાની ના, એ નથી. હે, તમને વાતો કરતા પહેલા મારે આવું બધું ફાઇટ થઈ. રજૂઆત કરવા જોઈએ ને. રજૂઆત કરવાની છે. પબ્લિક અંદર થઈને ક્યાં બધી છીએ? આપણે એનો જવાબ અપાઈ ગયો. પછી શું છે પ્રશ્ન? જવાબ અપાઈ ગયો. એક જે ગામ જો પ્રશ્ન છે એ ગામ ખૂબ ખેડૂત માટે બહુ અતિ મહત્વપૂર્ણ કે બોરવેલ અને કુવા રિચાર્જ યોજના શું આપણા વડેરા ગામને અથવા અમરેલી જિલ્લામાં ખાસ કરીને વડેરા ગામને શું લાભાન્વિત છે કે નહીં, નહીં તો કેમ? જો, બોર રિચાર્જ, કુવા રિચાર્જ, નાના પ્લગ ચેક ડેમ, એ વોટરશેડ યોજના આપણે 2002 માં હતી કે 2003 ત્યારે હતી. એ એક વર્ષ માટે બધા ગામને વોટરશેડ યોજના આવશે. અત્યારે વોટરશેડ યોજના આપણા ગામમાં આવી રહી છે પણ હજી ક્યારે આવે એ નક્કી નથી. આપણા ગામમાં પહેલી આવશે. નહીં, એના કલ્ચર હોય. કલ્ચર મુજબ દર વર્ષે મંજૂર કરે. એમાં 2 વર્ષના એમાં ગ્રાન્ટ નથી એટલે કલ્ચર આગળ આવ્યું નથી. મહેસાણામાં કાર્યરત છે આ પણ ભેસાણ જ નહીં, મોટા પેટા જેવા છે. થઈ ગઈ છે. આપણા વોટરશેડ યોજના ટૂંકમાં અમલમાં આવી ગઈ હતી. ફર્સ્ટ ફેઝમાં પહેલા જ આપણે વોટરશેડમાં આપણે લઈ લીધું હતું કામ. એમાં બી કે પાછા મળતા જ નથી. યોજના એટલે એનો લાભ લઈ લીધો. પછી બીજો ફેઝ હતી આપતા નહોતા તોય આપણે એની અરજી કરી દીધી છે. આપણે સેફ સુધી આપણી રજૂઆત થઈ ગઈ છે. અત્યારે ગ્રાન્ટ થકી એટલે બાકી બીજો ફેઝ આપણે આવશે ને એમાં બહુ મોટા લાભ મળે છે. જ્યારે સ્ટાર્ટિંગમાં પહેલો ફેઝ આવ્યો ને ત્યારે એની લિમિટેડ હતી. એની યોજના બહુ નાની હતી, એની રકમ બહુ અટલ ઘણી રકમ છે અને બહુ જાતિ યોજનામાં એનો લાભ મળે આવશે. પણ આવશે કરી વડેરા ગામમાં બેંક સહકારી પ્રાઇવેટ કોઈ પણ હોય એના શું ધારા ધોરણ હોય એ અંતર્ગત શું વડેરાને લાભ મળી શકે કે નહીં? જો બેંકનું ખાતું ખોલાવ્યું હોય એ પંચાયત નહીં પણ હું તમને ધન્યવાદ. પંચાયતનું આપણું ગામ આર્થિક રીતે બહુ સદ્ધર છે નહીં. કોઈ પણ બેંકને શાખા ખોલવાની વિનંતી કરો ને અને પહેલા જે કેટલા લાખ રૂપિયા ડિપોઝિટ કરી દીધું એટલે એ શક્ય નથી. એ મધ્ય સહકારી બેંકની શાખામાં જે માથાકૂટ કરી હતી ને બરોડા દેના બેંક હતી ત્યારે માથાકૂટ કરી હતી. પ્રશ્ન આવે છે આપણે મૂકવા કરતા જોઈ સીધા એમાં એવું છે કે મધ્ય બેંકવાળાને કીધું છે અને અમુક ક્રાઇટેરિયા હોય છે આપણે કિલોમીટરથી નો આપે અને અમુક છતાંય આપણે એને રિક્વેસ્ટ કરી હતી કે આપણા 3-4 ગામ છે તો એ તરત એમ કે તમે 1.5 કરોડ રૂપિયા FD કરાવો, ડિપોઝિટ કરાવો. ડિપોઝિટ કરાવો, બરોબર. તો એ અહીંયા શક્ય હોય શું કરવું એમ થાય. કારણ કે જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી એવું છે કે જે પ્રાઇમરી લેન્ડિંગ છે આપતા હોય સહકારી છેવાડાના માણસ સુધી પહોંચે જે આપણે ખાતા ઝીરોમાં હતા ડિપોઝિટમાં તો એના અંતર્ગત શું સરકારની વિત્તીય સમાવેશન યોજના અંતર્ગત થઈ શકે કે નહીં? એટલે એનું ક્રાઇટેરિયા પાસ આવશે. ક્રાઇટેરિયા અનુસાર એટીએમ માટે એટલે માટે સરકાર એવું નક્કી કરતા આપણું એટીએમ આપે છે. એટીએમ નો પ્રોબ્લેમ એવો થાય છે આપણે એમાં ડેરી છે કે અમારી મંડળી છે એને એટીએમ આપવા માટેની સરકારની તૈયારી પણ એમાં અમારા બીજા પ્રશ્નો બહુ આવે એને માટે કર્મચારી જોઈ એને કોઈ પણ અમને ઈ નથી આપતા તો એ પટતો આપે તો અમે માનો મંડળી દૂધ મંડળી હોય કે સહકારી મંડળી હોય તો જ્યાં કર્મચારી બે આડો પગારની જો કોઈ અમારી પાસે હોય તો શું કરવાનું બીજા કરતા એટીએમ માંથી અમને જે કમિશન આપે એમાં કઈ લાભ હોતું નથી એટલે એ કરોડ એવું નથી પણ એ એકાદ એટીએમ ની અમે નથી દીધો થઈ જાય તો લાભ મળે એવું છે એમાં ખોટું નથી એટીએમ આટલા માટે જ રજૂઆત લોકોને આપણે ધક્કા ન થાય સાચી વાત છે એમાં કઈ વાંધો નહીં નવમો ગામના વિવિધ લોકોને કુટીર ઉદ્યોગ અને વિવિધ મુદ્રા યોજના કે જે પ્રધાનમંત્રી મુદ્રા યોજના જેના વિશેની માહિતી સરળ શબ્દોમાં જો આપવામાં આવે તો ગામના લોકો આજે જે બેરોજગારની ઝાંખમાં આવે છે કંઈક હાલત સુધરે એવું લાગે છે તો એના અંતર્ગતમાં તમામ જે અધિકારી આવ્યા છે સરપંચ ઉપસરપંચ શું માનવું છે? મુદ્રા યોજના આ પેલું મુદ્રા યોજનામાં વડેરા ગામમાં 5 છોકરા લોન અપાઈ અને બોલાવી અપાવી એ બે સેન્ટિંગ વાળા છે જે દુકાન વાળો છે આ બધાને અને એવી યોજના આવે ને કોઈને લાભ થતો હોય એટલે હું ફોન કરી બોલાવું છું આ એને લાયક સાહેબ તો આ કરે કાંઈ કરવું છે અને એમાં પાછળ નથી. ગામની અંદર જે પ્રશ્ન હતો 7-12-8 નીકળે એમાં તમે ગત સભામાં એવું કીધું હતું કે ઇન્ટરનેટને કનેક્ટ કર્યું જો દુનિયામાં વિશ્વમાં બધી નેટને પહોંચતું હોય તો ગામમાં નથી પહોંચતું આમાં કંઈક અમને પહોંચતું નથી જેના માટે તો હવે એ ચોપડ બીપીએનએલ સરકારનું છે કનેક્ટિવિટી
BBL, BSNL નહીં. એનો સ્પેશિયલ ટેબલ આવ્યો છે જેની કનેક્ટિવિટી નથી આવતી. કાલે ઓનલાઈન ફોર્મ ભરાય આવે ને એટલે આખો દી મને કઈ ભરતભાઈ ટાઈમ ભરાય એ કરતા કે હું ભેગું કરી અમરેલી વિડીયો લાવ ને તો મારું કામ ત્યાં કરું તરત હાથના ઉતારા કાઢવા આપણે ઓપરેટર છે ને ઓપરેટરને આપણે 1 રૂપિયો પગાર સરકાર નથી આપતી જાણ કરી છે આપણે ખાલી ત્યાં કહેવાની વ્યવસ્થા નથી એના બધો પાસવર્ડ આપી ઈ કાઢે એ 10 રૂપિયા લેવાના કે 20 રૂપિયા તો એટલામાં અઠવાડિયામાં 1 દિવસ કયો તો નથી કરી 1 દિવસ કરી તો 3 જણા હાથ પર કાઢે તો હાથ પડે એટલે અમે વ્યવસ્થા એવી કરી છે કે એ અઠવાડિયા 10 દિવસથી આવી જે કઈ કામ કર્યું હોય આની ફાઇલ ભરી કરી તો કરે એટલે લઈ તો તમને ફોન કરીને કહે છે કે આ તમારું થઈ ગયું અને અત્યારે આ વ્યવસ્થા આવે છે BBL ની કનેક્ટિવિટી ઓછી પડે છે અને આવકનો દાખલો કાઢવા જઈને અહીંયા કાઢવા બેસીને તો 1 કલાક નીકળી અને એને પહોંચતું નથી અને એ કાંઈ તો બેહવાનું નથી અઠવાડિયામાં કલાક 2 કલાક આવવાનું છે તો એ કલાક 2 કલાક આપણે જ્યારે બોલાવી ત્યારે રાતે હું નથી બેસું આવું કરીએ ગામની અંદર શું બસ સ્ટેન્ડની જોગવાઈ કરીએ તો એમાં પંચાયત અને તમામ નજીકના અધિકારીઓનું શું માનવું છે? બસ સ્ટેન્ડ માંગવું હોય તો ધારાસભ્ય પાસે સંસદ સભ્ય પાસે આયોજનમાં ગ્રામ પંચાયતનું બસ સ્ટેન્ડ બનાવવું છે બસ સ્ટેન્ડની ગ્રાન્ટ માંગી આપે એટલે બનાવવાની એમાં કોઈ પૂછવાનું નથી બસ સ્ટેન્ડ તો કોઈ આપણે ગમે ત્યારે કરીએ છીએ, બરોબર, પણ બસ સ્ટેન્ડનો ઉપયોગ ઘણા કોઈ કરતું નથી. આ બહુ સ્પષ્ટ તમે બધે જોતા હોય એટલે કહું. એનો ઉપયોગ કોઈ કરતા નથી. બહાર જ પડે છે એટલે નહીં બેસતું. અને એ ખરાબ થાય બરોબર તો કઈ ના નથી ખબર તો કરી નાખીએ. મૂળ જરૂર અમે જોયેલું છે. જરૂર તો વરસાદમાં જરૂર હવે વરસાદમાં જરૂર પડે વરસાદનો વરસાદ પડે જ્યારે ગામની અંદર અતિ વરસાદ થાય ત્યારે જે સર્વે થતો હોય એ સર્વેમાં મારે વ્યક્તિગત રીતે જાણવું છે કે કઈ રીતે સર્વે કરો છો જેના અંતર્ગત આપણે તાલુકામાં જિલ્લામાં રાખતા હોય એ અંતર્ગત ખેડૂતોને સર્વે કરો. સર્વે પહેલા નંબરમાં ગ્રામ પંચાયતે કરવાની બરોબર. ગયા વર્ષે નોરતામાં વરસાદ પડ્યો એટલે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી ફરજ છે કે ખેતીવાડી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને મુખ્યમંત્રી આટલાને 2 પત્ર લખ્યો કે આ તારીખે વચ્ચે વરસાદ પડ્યો એમાં અમારા ખેડૂતની આવી હાલત છે અને આને કાંઈક મદદરૂપ થવું પડે છે એના મને બધાને જવાબ આવ્યા છે અને યોગ્ય કરશું એની ફરજ પૂછી હમણાં કાંઈક પેકેજ મંજૂર થયું છે કાંઈક થોડું નિશ્ચિત છે ચાલતું નથી એ આપશે 11,000 રૂપિયા આપશે એટલે વધુ જાહેરાત થઈ છે એનું કાંઈક ડિસ્પ્યુટ છે એટલે નથી બાકી માગવામાં હજી આ ગામને કહું માગવામાં કોઈ જેમ કે પાછા પીડ્યા નથી અને લીયામાં પાછા પીડ્યા નથી પત્ર લખવામાં મારી પાસે ફ્રી હોત આવ્યો તો બતાવે પત્ર આટલા લઈ જાય બરોબર અને એમાં પેલો છે પેલો પત્ર ખેતીવાડી અધિકારીમાં વડેરા ગ્રામ પંચાયત દોષી છેલ્લો પ્રશ્ન ખાસ કરીને ગામમાં તમામ કે બાળકો માટે જે આપણે બાળકો ક્રીડાગ્રહ અન્ય ગામમાં હોય છે આપણે જોયા છે. બહુ જાણકારી નથી ગ્રામ પંચાયતમાં શું કરી છે તો બસ જાણો રો બગીચા માટે કોઈ ગ્રાન્ટ આપતું નથી બગીચા માટે કોઈ ડોનર આવે અને ઘરે બધા ભેગા મળી કરે તો થાય અને એમાં ડોનર થઈને ખાવું હોય તો ગ્રામ પંચાયતની તૈયારી અને ગ્રામ પંચાયતની કામના આગેવાન તરીકે આવવાની એમાં ગ્રામ પંચાયત કઈ કરી શકે નહીં ના એટલે ડોનર થાય ઉભા ડોનર ઉભા થાય એમ કે કાંજો 2 લાખ રૂપિયા એકઠું કરો ભેગા મૂકો તો તૈયારી અમે ત્યાં આપશું સરપંચ એવું થતું હોય આપણે અન્ય ગામમાં જોતા હોય કે ધારાસભ્યની અને સંસદ સભ્યની ગ્રાન્ટ જો એ ત્યારે બાબત મારી વાત ત્યારે એવું ધારાસભ્ય આ સરકારમાં આવી વ્યવસ્થા બંધ થઈ આગળ તપસ્વી અને હિસ્કાની સંસદ સભ્ય આપતા આપણે પ્રાથમિક શાળામાં છે પણ એ યોજના સરકારે બંધ કરી કે બાકરાને આના વિગત ક્રિયાકરણ માટે બંધ એ ગ્રાન્ટ આપણી બંધ થઈ ગઈ ત્યારે કે આ બાકરા નાખ્યા હોય અને આપણે લાગે ગામમાં જ્યાં પણ તેથી જ્યાં મૂકે આપવા આપણે પછી બાકરા આવ્યા ગામમાં જઈએ છીએ વગર મૂકે અને બીજા પછી આવ્યા એક તારે જ્યાં મૂક્યા હવે એક પ્રશ્ન મારો છે હાલો ઉપર